જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તથાગત એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હમણાં પોલીસ પીએસઆઈની અને તાજેતરમાં સીસીની ભરતીની પણ જાહેરાત થઈ રહી છે, તો તમામ વિદ્યાર્થી મિત્રો આની તૈયારી સારી રીતે કરતા હશે। કેટલાક વિદ્યાર્થી મિત્રો કદાચ એવું છે કે ગઈ વખતની ભરતીમાં દોડમાં ક્યાંક ફેલ થયા છે, તો ક્યાંક એમનું થોડા માટે મેરિટમાં રહી ગયું છે। ઘણા વિદ્યાર્થી મિત્રો અત્યારથી હવે શરૂઆત કરતા હશે અને એવું પણ થાય કે થોડા માર્ક્સ માટે રહી ગયા, તો આપણે તથાગત એકેડમી દ્વારા હવે ચાલુ કરીશું નવી સિરીઝની, જેની અંદર આપણે તમામ એવા મુદ્દાઓને ચર્ચામાં લઈશું જે તમારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી હોય। તો એની પહેલા આપણે જોઈએ કે તથાગત એકેડમી દ્વારા પોલીસ પીએસઆઈની એક ઓફલાઈન બેચની શરૂઆત કરી દેવામાં આવી છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો ઈચ્છુક હોય આ રજીસ્ટ્રેશન નંબર ઉપર એક વખત કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી દેજો। તો હવે આપણે જોઈએ કે આજે આપણે કયા મુદ્દા વિશે આપણે ચર્ચા કરીશું। તો આજનો આપણો મુદ્દો છે પ્લાસીનું યુદ્ધ। મિત્રો, પ્લાસીના યુદ્ધની આપણે ચર્ચા કરીએ તો અવારનવાર પરીક્ષાની અંદર ઘણી વખત આ મુદ્દો પૂછાતો હોય છે। તો આજે આપણે ખૂબ જ શાંતિથી અને એકદમ ડિટેલમાં પ્લાસીના યુદ્ધની ચર્ચા કરીશું, જેથી કરીને તમને એકદમ ક્લિયર કટ બધી જ આ મુદ્દા વિશે ખબર પડી જાય। તો પ્લાસીના યુદ્ધની આપણે વાત કરીએ તો ભાઈ તમને બધાને તારીખ ને એવું બધું તો ખબર જ હશે કે ભાઈ પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું, તો કે 23 જૂન 1757 ના રોજ। અને કોની વચ્ચે થયું હતું, તો નવાબ સિરાજુદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે આ યુદ્ધ થયું હતું। તો આપણે જરાક આ પ્લાસીના યુદ્ધનું બેકગ્રાઉન્ડ ચેક કરીએ કે પ્લાસીનું યુદ્ધ થયું હતું તો એની પાછળ બેકગ્રાઉન્ડ શું હતું, જરાક એનો ઇતિહાસ આપણે તપાસ કરીએ। તો પ્લાસીનું યુદ્ધ જે થયું હતું એના માટે આપણે જોઈએ તો મુગલ શાહી ફરમાન જે 1717માં બહાર પડ્યું હતું, ત્યાંથી આપણે ઇતિહાસ જોવાની શરૂઆત કરીએ। તો આની અંદર મિત્રો એવું હતું કે મુગલ સમ્રાટ જે હતા, જેમનું નામ હતું ભાઈ સમ્રાટ ફરુખશીયર। આ ફરુખશીયરની તબિયત બગડી, તબિયત એમની નાદુરસ્ત થઈ, એના કારણે દરબારમાં બધા ચિંતામાં હતા। પણ એવામાં એક અંગ્રેજ અધિકારી ડોક્ટર કહેવાતો હતો, જેનું નામ હતું હેમિલ્ટન। આ હેમિલ્ટન આવ્યો અને એને એક પેરાસિટામોલ ગોળી આલી, મજાક કરું, પેરાસિટામોલ આ એક એને દવા આલી અને કીધું કે ભાઈ નવાબને આ ગોળી તમે જરાક આલો મારી દવા, અને નવાબ સાજા થઈ જશે। તો દરબારીઓએ કીધું કે ભૂરા તારી દવા અમે નવાબને આલીએ ખરા, પણ જો નવાબને કંઈ થયું તો તારું આવી બનશે। પણ હેમિલ્ટનના સદનસીબે એને જે દવા આલી હતી એના કારણે જે ફરુખશીયર જે હતા એમની તબિયત સાજી થઈ ગઈ। અને ફરુખશીયર ભાઈ નવાબ તો નવાબ કહેવાય, નવાબ પછી ખુશ થઈ જાય, એમને કીધું માગ ભૂરા માગ, માગે આલું। એટલે જે આ હેમિલ્ટન હતો એને એવું કીધું કે નવાબ હાલવું જોઈએ તો આપણે દોસ્તીનો હાથ બઢાવો અને એક કામ કરો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની મુગલ ક્ષેત્રની અંદર જ્યાં મુગલની સત્તા છે ત્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યાં પણ વ્યાપાર કરી રહી છે તો એમના માટે તમે વ્યાપારને ફ્રી કરી દો। અને નવાબ તો નવાબ હતા ભાઈ, બોલ્યા બાદ બોલ્યા। એટલે આ વસ્તુથી ખુશ થઈને સમ્રાટે ઈસવીસન 1717 ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે મહત્વનું શાહી ફરમાન બહાર પાડ્યું। તો જોઈએ આપણે આ શાહી ફરમાન પર શું હતું। આ ફરમાનને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે। જો મિત્રો કન્ફ્યુઝ નહીં થવાનું, આને પણ મેગ્ના કાર્ટા કહીશું, અને બંધારણની અંદર ભાગ 3 જે આપણા મૂળભૂત અધિકારો છે એને પણ શું કહેવાય છે, મેગ્ના કાર્ટા કહેવાય છે, બરાબર। તો જોઈએ કે શું હતું આ શાહી ફરમાનની અંદર। આ શાહી ફરમાનની વાત કરીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યાં પણ મુગલ સત્તા છે એ તમામ મુગલ સત્તાવાળા વિસ્તારની અંદર હવે ટેક્સ ફ્રી વ્યાપાર કરશે। મતલબ કે જ્યાં પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વ્યાપાર થતો હતો, જે પણ ચીજ વસ્તુઓમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વ્યાપાર ચાલી રહ્યો છે મુગલ સામ્રાજ્યની અંદર, ત્યાં આગળ હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતે ટેક્સ આપશે નહીં। હવે આ બહુ જબરજસ્ત વાત કહેવાય મિત્રો। શું કામ, તો કે જુઓ જેટલો પણ એરિયા મુગલ સામ્રાજ્યના હેઠળ હતો એની અંદર હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે વ્યાપાર કરશે એમાં એ લોકો ટેક્સ આપશે નહીં, પરંતુ જે ભારતના સ્થાનિક વ્યાપારી હતા, ભારતના જે સ્થાનિક વ્યાપારી લોકો વ્યાપાર કરતા હતા એ લોકોએ તો ફરજિયાત ટેક્સ ચૂકવવો પડતો હતો। હવે આનાથી થયું શું, આનાથી એવું થયું કે ભારતના લોકોની ચીજ વસ્તુઓ મોંઘી વેચાવા માંડી, એટલે આ લોકોને ટેક્સ ભરવો પડતો હતો, એના કારણે એમને આર્થિક રીતે નુકસાન જવા માંડ્યું। હવે
સ્વાભાવિક વસ્તુ છે કે એક વસ્તુ તમે સમજો કે આ જે ટેક્સ ફ્રી વાળી વાત હતી, એટલે કે EIC તો ટેક્સ ફ્રી છે સાવ. ભારતીય જે સ્થાનિક વેપારી હતા એ લોકોએ ટેક્સ આપવો પડતો હતો. હવે ઉદાહરણ તરીકે માની લો કે કોઈ એક ચીજ વસ્તુના વેપારની અંદર ભારતીય જે વેપારી હતો એને મુગલ સામ્રાજ્યને માની લો કે 500 રૂપિયા ટેક્સ આપવાના થાય ઉદાહરણ તરીકે, તો ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કરતી હતી, કેમ કે એમનો સામાન તો ટેક્સ ફ્રી જતો હતો, એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે અધિકારીઓ હતા એ ભારતીય સ્થાનિક વેપારીને કદાચ માની લો એમ કે ભાઈ તારે અમને 250 રૂપિયા આલવાના અને તારો જે માલ સામાન રહ્યો અમારી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બેનર હેઠળ અમે જવા દઈશું. એટલે હવે આ જે વેપારી હતા તો ભાઈ સ્વાભાવિક વસ્તુ છે, રાજા નવાબને 500 આલવા એના કરતા 250 રૂપિયામાં વેપાર થઈ જતો હોય ટેક્સ ભરીને, તો આ તો કામ કરાય. તો આના કારણે થતું હતું શું ભાઈ, તો કે નવાબ જોડે આવક ઘટવા લાગી અને આવી રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે અધિકારી હતા એ પણ પોતે પોતાનો પર્સનલ વેપાર કરતા હતા, તો એ લોકો પણ ક્યાંક ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર પોતાનો ટેક્સ ફ્રી વેપાર કરતા હતા. તો આ રીતે જોવા જઈએ તો ભાઈ કંપનીને થોડું ઘણું નુકસાન હતું અને નવાબને પણ નુકસાન જતું હતું. આગળ જોઈએ આપણે તો આ શાહી ફરમાનને લીધે કંપનીના જ અધિકારીઓ પોતાના ખાનગી લાભ શોધવા લાગ્યા અને એ સિવાય વાત કરો તો એમનો ખાનગી માલ સામાન ટેક્સ ફ્રી જવા લાગ્યો. એ સિવાય ભારતીયો જે મુગલોને વેપારમાં ટેક્સ આલતા હતા તો અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની થ્રુ એમનો પણ માલ સામાન જવા દીધો અને એમને પણ ટેક્સ આપવાની મતલબ છૂટછાટ મળવા લાગી. હવે આ બધી વાત વચ્ચે આપણે જોઈએ તો બંગાળ, કેમ કે અંગ્રેજોની મુખ્ય 3 પ્રેસિડેન્સી આપણને એ સમયે જોવા મળતી હતી. એ 3 પ્રેસિડેન્સી કઈ હતી, તો કે બંગાળ પ્રેસિડેન્સી, મદ્રાસ પ્રેસિડેન્સી અને બોમ્બે પ્રેસિડેન્સી. તો ભાઈ આ 3 મુખ્ય પ્રેસિડેન્સીની અંદર આપણે જોઈએ તો બંગાળની અંદર એક શાસક હતા જેમનું નામ હતું અલીવર્દી ખાન. આ અલીવર્દી ખાન જે હતા એ બંગાળની અંદર એમ કહેવાય તો બહુ મજબૂત મહત્વાકાંક્ષી શાસક હતા. એમને ક્યાંક આ મુગલ સામ્રાજ્ય હેઠળ એમ કહીએ કે અલીવર્દી ખાનની સત્તા મુગલ સામ્રાજ્ય હેઠળ નામ માત્રની હતી, બાકી ઇન્ડિવિડ્યુઅલ સ્વતંત્ર રીતે જ પોતાનું શાસન ચલાવતા હતા. તો ભાઈ આ અલીવર્દી ખાન એમને એવું કર્યું કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની મુગલ સામ્રાજ્ય હેઠળ આવતા તમામ વિસ્તારોમાં ભલે ટેક્સ ના આપે પરંતુ બંગાળની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ટેક્સ આપવો પડશે, બરાબર. તો અલીવર્દી ખાન જે હતા એમને બંગાળની અંદર ટેક્સ લેવાનું શરૂ કર્યું એટલે બંગાળ આર્થિક રીતે વધારે મજબૂત થયું અને બંગાળ જે છે પોતે હવે મુગલ સત્તાથી સ્વતંત્ર થઈ ગયું. પણ સમય જતા અલીવર્દી ખાન જે હતા એમને કોઈ પુત્ર નતો, એમને માત્ર 2 દીકરીઓ હતી, અમીના બેગમ અને ગસીટા બેગમ, બેનું નામ હતું, આટલું યાદ નહીં રાખો ચાલશે. પણ આ બંને દીકરીઓના 2 દીકરા હતા, એમાંથી એક હતા સિરાજુદ્દૌલા અને બીજા હતા નવાબ શૌકત અલી જંગ. હવે ધીમે ધીમે આપણે પ્લાસીના યુદ્ધ વાળી વાત ઉપર જઈ રહ્યા છીએ. સિરાજુદ્દૌલા કઈ રીતે બંગાળના નવાબ બન્યા, તો અલીવર્દી ખાન બાદ સત્તા ઉપર હવે આયા સિરાજઉદ્દૌલા. અલીવર્દી ખાન બાદ સિરાજ હવે સત્તા ઉપર આવે છે. હવે સિરાજુદ્દૌલા જ્યારે સત્તા ઉપર આવ્યા એ સમયે આપણે જોઈએ તો એ વખતે ઓવરઓલ વર્લ્ડ વાઇડ જોવા જઈએ આપણે તો યુરોપની અંદર પણ ક્યાંક ફ્રેન્ચોનું અને અંગ્રેજોની વચ્ચે સંઘર્ષ ચાલતા હતા અને એ સંઘર્ષો ક્યાંક ભારતમાં પણ જોવા મળ્યા હતા. આ તો એવી વાત છે કે અમે ત્યાં લડીએ તો અમે અહીંયા પણ લડીએ છીએ, એટલે ક્યાંક અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે સંઘર્ષ જોવા મળતા હતા. એ સમયે આપણે જોઈએ બંગાળની અંદર તો બંગાળમાં ફ્રેન્ચોની સત્તા હેઠળ ચંદ્રનગર નામની જગ્યા હતી અને ફ્રેન્ચોનું આ ચંદ્રનગર અને અંગ્રેજોનું ફોર્ટ વિલિયમ, આ 2 જગ્યાઓ વચ્ચે ક્યાંક અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે હવે સંઘર્ષ થવા લાગ્યા. આ સંઘર્ષ થવા લાગ્યા એટલે આ બંને જણાએ શું કર્યું કે કિલ્લેબંધી ચાલુ કરી, બરોબર. પોતપોતાની જગ્યાની ફરતે એમને કિલ્લેબંધી ચાલુ કરી. હવે આ સમાચાર મળ્યા સિરાજુદ્દૌલાને, એટલે સિરાજુદ્દૌલા જે હતા એમને કીધું કે ભાઈ નવાબની પરવાનગી વગર તમે કઈ રીતના કિલ્લેબંધી કરી શકો છો. હવે જરાક બેકગ્રાઉન્ડ જોઈએ આપણે તો સિરાજુદ્દૌલાને ફ્રેન્ચો જોડે સારું બનતું હતું અને અંગ્રેજો જોડે સારું નહોતું બનતું, કેમ કે જ્યારે સિરાજુદ્દૌલા સત્તા ઉપર આવ્યા તો એ સમયે ક્યાંક એવું પણ કહેવામાં આવે છે કે ફ્રેન્ચ જે હતા એ લોકોએ આ સિરાજુદ્દૌલા જ્યારે સત્તા ઉપર આવેલા એમને ગિફ્ટ મોકલી હતી, બરોબર, નજરાના જેને આપણે કહીએ.
મતલબ કે તમે નવાબ બન્યા છો એ ખુશીમાં અમે તમને ગિફ્ટ આપીએ છીએ. અંગ્રેજોએ કશું મોકલ્યું નતું. તો આ જે કિલ્લેબંધી વાળી વાતની ખબર જ્યારે સિરાજુદ્દૌલાને પડી, એટલે સિરાજુદ્દૌલાએ આ લોકોને એવું કીધું કે ભાઈ તમે કિલ્લેબંધી બંધ કરી દો. એટલે આપણે કીધું એમ કે ફ્રેન્ચો તો સિરાજ જોડે સારું બનતું, એટલે એમને કિલ્લેબંધી બંધ કરી દીધી. પણ અંગ્રેજ તો અંગ્રેજ હતા, ગુરાઓ. નવાબ તો કે આપણા માટે ચણા મમરા બરાબર કહેવાય, નવાબ તો કહેતા હશે ને આપણે વળી બંધ કરીએ એમ કીધું. એટલા માટે અંગ્રેજોએ આ કિલ્લેબંધી બંધ કરવાનો આદેશ માન્યો નહીં અને એમને કિલ્લેબંધી ચાલુ રાખી. હવે આ કિલ્લેબંધી ચાલુ રાખી એટલે નવાબ સિરાજુદ્દૌલા, નવાબનું મગજ છટક્યું કે ભાઈ તમે મારો આદેશ ના માન્યા કે. એટલે એમને શું કર્યું, સિરાજુદ્દૌલાએ અંગ્રેજોની જે સત્તા હતી આ ફોર્ટ વિલિયમ ઉપર કબજો મેળવી લીધો અને ફોર્ટ વિલિયમ ઉપર કબજો મેળવીને એનું નામ બદલી નાખ્યું અને નામ કરવામાં આવ્યું એનું અલીનગર. અને અલીનગરની જવાબદારી સોંપવામાં આવી સિરાજુદ્દૌલાના એક વિશ્વાસુ વ્યક્તિ માણેકચંદ. બરાબર, માણેકચંદભાઈ. જોઈએ હવે આગળ શું થયું. તો આ જે બ્લેક હોલ ટ્રેજેડીની આપણે ટાઇટલ જોયું, તો એની અંદર શું ઘટના હતી, તો કે સિરાજુદ્દૌલાએ ફોર્ટ વિલિયમ તો કબજે મેળવી જ લીધો, પણ એ સિવાય બંગાળની અંદર એક બજાર હતી, તેઓ આગળ અંગ્રેજોનું સારું વેપારમાં પ્રભુત્વ હતું, તો એમને પહેલા એ બજાર ઉપર આક્રમણ કર્યું. ત્યારબાદ જાન્યુઆરી 1756 આજુબાજુ એમને ક્યાંક અંગ્રેજો ઉપર ફરી પાછું આક્રમણ કર્યું અને અંગ્રેજો ત્યાંથી એક ટાપુ છે નજીકમાં, બરોબર, એ ટાપુ પાસે જઈને સંતાઈ ગયા. પણ એમાં એવું કહેવાય છે કે આ 146 જેટલા જે અંગ્રેજ રહ્યા એ પકડાઈ ગયા, બરોબર, એ ભાગવામાં સફળ થયા નહીં. અને સિરાજુદ્દૌલા જે હતા એમને આ અંગ્રેજોને એક 10-20x18 ની એક કોટડીની અંદર પૂરી દીધા, એક રૂમની અંદર પૂરી દીધા. બરાબર, આ ડાયમેન્શન પાછા ફીટમાં છે, 20 ફૂટ બાય 18 ફૂટ. તો આ કોટડીમાં એમને પૂરી દેવામાં આવ્યા 146 જણા. ફોજ પડે પૂરવામાં આવ્યા અને સવાર પડતા પડતા તો 123 જણા ગુંગળામણના કારણે મૃત્યુ પામ્યા. બરાબર, 123 જણા મૃત્યુ પામ્યા. અને આ જે બ્લેક હોલ ટ્રેજેડી, ઇતિહાસમાં આ ઘટનાને આપણે શું કહીએ છીએ, 20 જૂન 1757 રોજ બનેલી આ ઘટના, જેને આપણે બ્લેક હોલ ટ્રેજેડી કહીએ છીએ. અને આ બધી જાણકારી, આ બધું ઇતિહાસકારોને એમ લાગે કે આવું તો હતું છે ભેકમ ભેગ 146 પૂરે 23 જણા પાછા બહાર આવ્યા. પણ આ 23 જણ જે જીવતા બહાર આવ્યા એની અંદર એક વ્યક્તિ હતો જેનું નામ હતું હોલવેલ. આ હોલવેલ જે હતો એને આ બધી વાત કરી હતી. એને એની નોંધમાં કીધું હતું આપણને કે ભાઈ આવી રીતના નવાબ સિરાજુદ્દૌલા જે હતા એમને 146 ભુરાઓને પૂર્યા હતા અને ગુંગળામણના કારણે એવું કહેવાય કે બીજા દિવસે જ્યારે બધાની લાશ બહાર કાઢવામાં આવી ત્યારે આ બધાના ગળા ઉપર નિશાન હતા કે ગળું દાબીને એકબીજાએ અંદર મારામારી કરી હશે. બરાબર, તો આટલા સુધી આપણને વાત ક્લિયર થાય. તો એટલી આપણને ખબર પડી કે હવે અંગ્રેજો અને નવાબ સિરાજુદ્દૌલાને જાજુ એવું બનતું નથી. તો હવે નવાબ સિરાજુદ્દૌલાને કંટ્રોલમાં લાવવા માટે અને આ જે ફોર્ટ વિલિયમ અંગ્રેજોનું જે મેન હબ હતું, બરોબર, અંગ્રેજોની સત્તા હેઠળની જગ્યાથી પાછી મેળવવા માટે હવે મદ્રાસ દક્ષિણ ભારતમાંથી એક વ્યક્તિ, અંગ્રેજ અધિકારી રોબર્ટ ક્લાઇવને બંગાળમાં મોકલવામાં આવ્યો. બરાબર, કર્ણાટક યુદ્ધની અંદર આ એક ક્લર્ક હતો ભાઈ રોબર્ટ ક્લાઇવ, પણ એની મહત્વકાંક્ષી અને બુદ્ધિજીવી વ્યક્તિ હતો એટલે ધીમે ધીમે આર્મીની અંદર એનું મતલબ એને અંદર એન્ટર કરવામાં આવ્યો અને પછી બહુ સારું એવું પરફોર્મન્સ મળ્યું એટલે એને કમાન્ડર પણ બનાવવામાં આવ્યો. અને જો આપણે લખ્યું છે કે 1756માં કર્ણાટકના યુદ્ધમાં ફ્રેન્ચો સામે રોબર્ટ ક્લાઇવે મહત્વની ભૂમિકા ભજવી હતી. તો આ રોબર્ટ ક્લાઇવ જે હતો ભાઈ, હવે આ બાબલો બંગાળની અંદર આવ્યો છે, બરોબર. તો સૌથી પહેલા રોબર્ટ ક્લાઇવે શું કર્યું, તો રોબર્ટ ક્લાઇવને એટલી ખબર પડી કે મેન મુદ્દો શું હતો, તો કે સૌથી પહેલા પેલી કિલ્લેબંધી કરી એ કિલ્લેબંધીનો મુખ્ય મુદ્દો હતો. તો સૌથી પહેલા આપણે કે ફ્રેન્ચોને ચૂપ કરવા પડશે. તો આ ભાઈએ સૌથી પહેલા આવી અને આક્રમણ કર્યું ફ્રેન્ચો ઉપર અને આ ભાઈએ ફ્રેન્ચોને હરાવી દીધા અને ફ્રેન્ચોને હરાવીને ફ્રેન્ચોની જે જગ્યા હતી, મુખ્ય જગ્યા કઈ હતી, ચંદ્રનગર. તો ચંદ્રનગર ઉપર આક્રમણ કર્યું અને ફ્રેન્ચોને હરાવી દીધા અને સૌથી પહેલા એને ચંદ્રનગર મેળવી લીધું. બરાબર, પછી રોબર્ટ ક્લાઇવે શું કર્યું, તમને યાદ હોય તો હાલ કીધું હતું મેં કે ભાઈ ફોર્ટ વિલિયમ જે હતું એની સત્તા માણેકચંદને પેલા સિરાજુદ્દૌલાએ આલી. એટલે રોબર્ટ ક્લાઇવ જે હતો ને એને જોયું
કે માણેકચંદ જોડે બધી સત્તા છે અને શરૂથી તમને ખબર છે કે ભાગલા પાડોને રાજ કરો વાળી નીતિ અંગ્રેજો અપનાવે. તો આ રોબર્ટ ક્લાઇવ જે હતો એને માણેકચંદને બોલાવીને લાલચ આલી, ભાઈ કેવો દી કે આ બધું તમે દેખભાળ રાખશો અને તમારું શું એમ એના કરતા કે મારી ભેગા બળી જો અને તમારે બધું ખોટી ફેક યુદ્ધ કરવાનું છે. એટલે માણેકચંદ સમજી ગયો અને ફરી પાછું આવી રીતના ખોટું આક્રમણ થયું ને એની અંદર પછી ફોર્ટ વિલિયમ જે હતું એ પણ ક્યાંક રોબર્ટ ક્લાઇવે પાછું મેળવી લીધું. માણેકચંદે નવાબને કીધું ભાઈ રોબર્ટ ક્લાઇવ સેના લઈને આવ્યો, અમે તો બધા બબે લાફા માર્યા ને અમે તો બધા હારી જાય એમ કરી ફોર્ટ વિલિયમ આપણા હાથમાંથી જતું રહ્યું. એટલા માટે ફેબ્રુઆરી 1757 ની અંદર સિરાજુદ્દૌલા જે હતા અને રોબર્ટ ક્લાઇવ આ બંને વચ્ચે કરવામાં આવી અલીનગરની સંધિ. તો આ વન લાઇનર પૂછાય તો યાદ રાખજો ભાઈ, અલીનગરની સંધિ કોની વચ્ચે રહી હતી? તો કે નવાબ સિરાજુદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે. પણ મિત્રો રોબર્ટ ક્લાઇવ જે હતો ને હજુ અહીંયા અટકતો નથી. એનો તો પેલી બ્લેક હોલ ટ્રેજેડી વાળું મગજમાં હતું, એનો બદલો લેવાનો હતો, બરાબર. તો એને વિચાર કર્યો કે આપણે હવે નવાબને જ કાઢી દેવાના થાય, બરોબર. નવાબ બંગાળ મુખ્ય પ્રેસિડેન્સી હતી પાછી, તો કે નવાબને જ આપણે કાઢી દેવાના થાય. તો આ ભાઈએ શું કર્યું? તો કે નવાબ ના દરબારની અંદર એને ઓટાફેરા આશીર્વાદ કર્યા અને જોયું કે આ બધા ખાલી કહેવાના જ એના પોતાના હે, બાકી એકે એનો પોતાનો છે નહીં. એટલે એને નવાબના બધા વિશ્વાસુ લોકો જે હતા એ લોકોને બધા ભેગા કર્યા. તો જુઓ આ દરમિયાન રોબર્ટ ક્લાઇવે નવાબના વિરોધીઓ, બરોબર, કહેવાના વિશ્વાસુ પણ એમ ઓરિજિનલ વિરોધીઓ. તો નવાબ શોકત જંગ, ભાઈ નવાબ શોકત જંગ અમરના, બરાબર. જો આનું પાછળનું હું તમને જણાવી, નવાબ શોકત જંગ, આ નવાબ શોકત જંગ જે હતો ને સિરાજુદ્દૌલા માસીનો છોકરો હતો, માસી થતો. હવે પેલા અલીવર્દી ખાન જે હતા એમની 2 દીકરી અને એ 2 દીકરીઓ થકી 2 દીકરા, એક સિરાજુદ્દૌલા અને એક શોકત અલી જંગ. તો જ્યારે અલીવર્દી ખાનનું અવસાન થયું ત્યારે સત્તા ઉપર આપણે જોઈએ એમ કે સિરાજુદ્દૌલા હતો, તો દીકરો તો આ નવાબ શોકત અલી જંગે હતો, એને સત્તા મળી નહીં, બરાબર. એટલે આ નવાબ જે હતા શોકત અલી એમને વિરોધ કર્યો અને એના કારણે સિરાજુદ્દૌલાને એવું લાગ્યું પહેલા માસીને આપણે સાઈડમાં કરવો પડશે. એટલે આની અંદર જે પ્લાસીના યુદ્ધમાં ભાઈને કશું લેવા દેવા નથી, બરોબર. 1756 મનિહારી યુદ્ધમાં, બરાબર, શોકત અલી જંગને મારી નાખવામાં આવ્યા. સિરાજુદ્દૌલાએ શું કર્યું? મનિહારી યુદ્ધ 1756 સાલમાં શોકત અલી જંગને રસ્તામાંથી સાઈડમાં કરી દીધા. એટલે આ સ્લાઇડમાં આ ભાઈનું નામ આની અંદર આવવું જોઈએ નહીં, બરાબર. એ સમજી જાજો તમે. બાકી બધું ઠીકઠાક જ છે કે રોબર્ટ ક્લાઇવે નવાબના જે વિરોધી હતા, બરોબર, અમીચંદ, માણેકચંદ તો આપણે જોયા, બરોબર. એ સિવાય જગત શેઠ, એક કર્નલ વોટસન હતા, કર્નલ વોટસન અંગ્રેજ અધિકારી હતા નેવીના, બરાબર. એ પણ રોબર્ટ ક્લાઇવની ફેવરમાં હતા. હવે તમને એમ થાય કે સાહેબ આ બધા વેપારી રહ્યા, ભારતના જ વેપારી રહ્યા ને, જગત શેઠ તમે લખ્યા, અમીચંદ તમે લખ્યા, બધા ભારતના જ વેપારી. તો આ લોકો શું કામ અંગ્રેજોનો સાથ આપતા હતા? તો તમે જુઓ તો કે અંગ્રેજો ભારતીય વેપારી જે હતા એમને ટેક્સ ફ્રી સામાન લઈ જવા મદદ કરતા હતા. અને આ જે પેલું શાહી ફરમાન બહાર પડ્યું હતું એ તો ખાલી ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે જ હતું, ભારતીય સ્થાનિક વેપારી માટે હતું નહીં. એટલે કે આ સ્થાનિક વેપારી જોડેથી આ લોકો ટેક્સ ઉઘરાવતા હતા. એટલે સ્થાનિક વેપારી જે હતા એ લોકોને આ રાજાશાહી વાળું ગમતું નતું. એટલે આ લોકોએ ક્યાંક, એ તો સ્વાભાવિક વસ્તુ છે કે જે આપણો સાથ આવતું હોય જે તે સમયે એનો સાથ આપવો પડે. એટલે કે આ અમીચંદ અને જગત શેઠ જે હતા એ સ્થાનિક વેપારીઓ પણ આપણા રોબર્ટ ક્લાઇવનો સાથ આપ્યો. આ સિવાય સિરાજુદ્દૌલાનો સેનાપતિ મીર જાફર, રોબર્ટ ક્લાઇવનો, આને આપણે આગળ જોઈએ વધારે ડિટેલમાં. મીર જાફર ગજબનું વ્યક્તિત્વ. અંતે જોઈએ આપણે તો કે 23 જૂન 1757 ના રોજ, ભાઈ તારીખ ખાસ યાદ રાખી લેજો, ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ છે. તો 23 જૂન 1757 ના રોજ સિરાજુદ્દૌલા વર્સિસ રોબર્ટ ક્લાઇવનું યુદ્ધ થયું, બરોબર. રોબર્ટ ક્લાઇવ ભાઈ જો 2 રાઈડ કર્યા એટલે ક્લાઇવ જીત્યો તો સિરાજુદ્દૌલા 2 ચોકડી એટલે મરી ગયા. તો આ પ્લાસીના યુદ્ધની અંદર 3000 નું સૈન્ય રોબર્ટ ક્લાઇવ પાસે હતું અને અંદાજિત 50,000 નું સૈન્ય સિરાજુદ્દૌલા પાસે.
બરાબર. સિરાજુદ્દૌલાને એમ હતું કે હમણાં 12 વાગતામાં તો આ 3000 જણાનું પિક્ચર પૂરું કરીને આપણે ઘેર ભેગા થઈ જશું, પણ એમને નથી ખબર કે એમના જ પક્ષના બધા લોકો મતલબ ફૂટી ગયા હતા. હવે જ્યારે યુદ્ધ મેદાનની પરિસ્થિતિ તમે ઇમેજિન કરો કે યુદ્ધ મેદાનની અંદર જ્યારે આવી રીતના સિરાજુદ્દૌલા વર્સિસ રોબર્ટ ક્લાઇવ 3000 વર્સિસ 50,000, એક બાજુ 3000 જણા, એક બાજુ 50,000 જણા ઉભા હતા. સિરાજુદ્દૌલાએ દૂર જોયું તો હસવા લાગે કે આ તો હમણાં પતી જશે, ચણા મમરા બધા હતા. પણ પછી એમને જોયું તો એમના પક્ષમાંથી અમીચંદ રોબર્ટ ક્લાઇવ બાજુ જતા રહ્યા. એટલે અમીચંદને જતો જોયું કે આ તે મારી જોડે દગો કર્યો કે ઉભો રહે તારી વાત હે. એ વાતમાં જોત જગતશેઠ પેલી બાજુ જતા રહ્યા. આ જગતશેઠ તમે દગો કરે ને? સિરાજુદ્દૌલા કે તમારી એ વાત છે કે તમને જોઈ લેશો, વાંધો નહીં. મોટો સીન ત્યારે થયો જ્યારે મીર જાફર એનો મુખ્ય સેનાપતિ હતો. આ મુખ્ય સેનાપતિ હતો એ જ્યારે સેના લઈ અને રોબર્ટ ક્લાઇવના પક્ષમાં ગયો, એ વખતે પછી સિરાજુદ્દૌલાએ જોઈને કીધું, ઓહો મીર જાફર તે મારી જોડે ગદ્દારી કરવી કે એમ કરીને પછી સિરાજુદ્દૌલાને લાગ્યું કે હવે આપણે યુદ્ધ જીતી શકીશું નહીં, અને યુદ્ધ મેદાન છોડી અને સિરાજુદ્દૌલા ભાગવા લાગ્યા. બરાબર. આવી રીતે રોબર્ટ ક્લાઇવ જે હતા એ યુદ્ધ જીતી ગયા પ્લાસીનું 1757 ની અંદર. ક્લિયર? બરોબર. તો જોઈએ આપણે આગળ તો કે આ જે રોબર્ટ ક્લાઇવ જે હતો એને જોયું કે ભાઈ નવાબના બે મુખ્ય અંગરક્ષકો મીર મદન અને મોહનલાલ એમને ક્યાંક નવાબનો સાથ છોડ્યો નતો, પરંતુ આ જે પ્લાસીનું યુદ્ધ થયું એ દરમિયાન મીર મદન અને અન્ય વફાદાર સૈનિકો જે બાકી રડાખડા વચ્ચે વધ્યા હતા એ બધાને મારી નાખવામાં આવ્યા. અને ત્યારબાદ આ મીર જાફરનો દીકરો જે હતો જેનું નામ હતું મિરન, આ મિરને અંગ્રેજો સાથે મળી અને નવાબ સિરાજુદ્દૌલાની શું કરી ભાઈ? હત્યા કરી નાખી. અને આવી રીતે સિરાજુદ્દૌલા જે હતા એ પ્લાસીના યુદ્ધમાં હાર્યા. હવે તમને એક એવો સવાલ થાય કે સાહેબ આ મીર જાફર જે હતો, આ મીર જાફરે આવું શું કામ કર્યું? તો સ્વાભાવિક વસ્તુ છે ભાઈ, પાવર ઓલવેઝ કરપ્ટ. બરાબર. સત્તા હંમેશા સારા વ્યક્તિને પણ ભ્રષ્ટાચારી બનાવી શકે છે. તો અંગ્રેજ જે હતા એમને એક વસ્તુ જોયું કે આપણે મીર જાફરને ફોડવાનો થાય, એટલે રોબર્ટ ક્લાઇવે મીર જાફરને કીધું કે ભાઈ નવાબ બનવાની ઈચ્છા ખરી તમારી? નવાબ? મીર જાફર કે હા યસ ઓબ્વિયસલી, કે નવાબ તો કોણ ના બને. તો કે તારે અમારી શરત માનવી પડશે. મીર જાફર કે બંગાળનો નવાબ બનવા માટે તમે કોણ એ બધામાં આપણી સહી. એટલે રોબર્ટ ક્લાઇવ કે વિચારી લે, કે એટલે કે અરે વિચારી લીધું, કે તમે બોલવાનું ચાલુ કરો. રોબર્ટ ક્લાઇવે કીધું જો બુરા 1 કરોડ રૂપિયા આલવાના થાય. મીર જાફર કે ડન. એ સિવાય કે જેટલા પણ ભારતીય વેપારી, સ્થાનિક વેપારી સાથ આલ્યો તો ભાઈ પ્લાસીના યુદ્ધની અંદર, તો કે એ લોકોને તારે 20-20 લાખ રૂપિયા આલવાના થાય. બરાબર કે ડન. એ સિવાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તારે 50 લાખ આલવાના થાય. એમ કરતા કરતા ઘણું બધું માગ્યું. બરોબર. અને આ બધી વાતોની અંદર મીર જાફર જે હતો બરાબર એને સહી કરી લીધી. બરાબર. તો જોઈએ આપણે આની અંદર લખ્યું છે. તો મીર જાફરે શું કર્યું? અંગ્રેજોને 24 પરગણાની જાગીર ભેટમાં આલી. અત્યારે બંગાળની અંદર એક જિલ્લો જેનું નામ 24 પરગણા. બરાબર. એ સિવાય સૈનિકોને યુદ્ધમાં થયેલા ખર્ચ માટે રૂપિયા 50 લાખ આલે. દર મહિને જુઓ ભાઈ, દર મહિને એ સમયે 1 લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું. મીર જાફર ભાઈ બોલતે બોલી ગયો કે તમે કહેશો એમ, પણ જ્યારે નવાબ બન્યો એટલે પછી એને વિચાર્યો કે આ તો કોઈ જિંદગી છે, નવાબ કહેવાનો હું અને બધું કામ તો મારે અંગ્રેજો કરે એમ જ કરવું પડે. એટલે આ ભાઈ જે હતો ને એને કીધું કે ઠીક હે હેડો કરીએ. અને આ પેલા 1 કરોડ વાળી વાત મેં કરી, એમાં લખ્યું નહીં પણ 1 કરોડ ચૂકવવાના હતા. એટલે આ ભાઈએ જેવું કર્યું કે 72 લાખ પહેલા આલ્યા, પછી 16 લાખ આલ્યા, પછી બીજા 16 લાખ આલ્યા. એમ કરતા કરતા આ તો 1 કરોડ કેટલા થયા? 4 લાખ 5 લાખ આજુબાજુ થયું. એવું કહેવાય કે મને ઘરના વાસણે વેચવા પડ્યા મીર જાફર. હવે અંગ્રેજોને એટલી ખબર પડી હતી તો પાછું હિસાબ કરતે 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 તો અંગ્રેજો આ મીર જાફરને એમ જ કીધું કે ભાઈ તારે હજુ 25 લાખ આલવાના બાકી છે. એટલે હવે આ જે મીર જાફર હતો ને એ ખટપટ કરવા માંડ્યો. એટલે અંગ્રેજોને એમ થયું કે આ તો આપણો ભણાયેલો પોપટ હવે આપણે ઊભો થાય, કાઢો ભાઈને તાત્કાલિક કાઢો. એટલે આ લોકોએ શું કર્યું? મીર જાફરનો જે જમાઈ હતો, મીર જાફરનો જમાઈ, બરાબર, મીર કાસિમ,
આ ભાઈને સેમ ટુ સેમ પેલા ડાયલોગ કીધા, નવાબ બનવું છે? મીર કાસિમ કે હા બની જઈએ. તો પણ કે બુરા એક લોચો હે, કે શું હતો? તો કે હાલ જો ફ્રેન્ચો ઓમે ઓમે અમારે ઉબાળા ચાલી રહ્યા, તો કે ફ્રેન્ચ સામેના યુદ્ધની અંદર તારે મને ખર્ચો આલવો પડે, એ સિવાય કે તારે 50 લાખ રૂપિયા આલવાના થાય, બરાબર? એ સિવાય બીજું કે તું નવાબ બને તો આગળના નવાબનું જે દેવું લેણું ચૂકતે કરવું પડે ને તારે, તો કે પેલાના હજુ 25 લાખ બાકી આલવાના થાય. મીર કાસિમે કીધું ઓકે ડન. એટલે આ લોકો જે હતા, બરોબર, તો મીર કાસિમ જોડે અંગ્રેજોએ 1760 મુંગેરની સંધિ કરી. બરોબર, મુંગેરની સંધિ હેઠળ મીર જાફરને ખુરશીમાંથી ઉલાળી અને બેહાડવામાં આવ્યો. કોને? મીર કાસિમને. મીર કાસિમને બેહાડવામાં આવ્યો, પણ મીર કાસિમ ખૂબ જ હોશિયાર વ્યક્તિ હતો. એને જોયું કે ભાઈ મીર જાફરને આ લોકો કાઢી મૂક્યો, મને નવાબ બનાવ્યો, બરાબર. પછી એને જોયું તો કે આ તો બધું અંગ્રેજો કે એવું જ મારે કરવાનું થાય, અને આપણે તો 1 રૂપિયાની આવક થતી નહીં. એટલે આને બહુ જોરદાર બુદ્ધિ દોડાઈ, અને એને શું કર્યું તો કે જે આજે પેલો ટેક્સ ફ્રી વાળો પ્રસ્તાવ જે હતો એ ખાલી ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે જ હતો. ભારતીય સૈનિકોને એમાં લાભ થતો નતો, બરોબર, ભારતીય વેપારીઓ, સોરી. તો એને એક વસ્તુ નોટિસ કરી હતી કે ભારતના જ લોકોનો અમુક વર્ગ જે રહ્યો અંગ્રેજો તરફી, નવાબ તરફી નથી. એટલે આને શું કર્યું તો કે હવે બધાને ટેક્સ ફ્રી ભાઈ, બરોબર, જલસા કરો, ખાઓ પીઓ મજા કરો, કોઈને ટેક્સ નહીં ભરવાનો. ઈસ્ટ ઇન્ડિયા કંપની હોય કે ચાહે ભારતના વેપારી હોય. એટલે આને ભારતના વેપારીનો એક વર્ગ પોતાની તરફ કરી લીધો. અંગ્રેજો મગજમાં આવ્યું આ તો ખિલાડી નીકળ્યો, આવું રહેશે તો આરે પાછળ નવાબ પાવરફુલ થઈ જાય. એટલે આ લોકોએ મીર કાસિમને બોલ્યા ભાઈ તને નવાબ કોને બનાવ્યો? પેલો કે અંગ્રેજો. તો કે તને કાઢશે કોણ? એટલે કોઈ બોલ્યો ના. એટલે અંગ્રેજો કીધું ભાઈ અંગ્રેજો જ કાઢશે. એટલે ફરી પાછો મીર કાસિમ જે હતો એને સત્તા ઉપરથી હટાવીને મીર જાફરને ફરી પાછો નવાબ બનાવવામાં આવ્યો. એ જે 1760 થી 1763 જેટલા સમયગાળાની અંદર ક્યાં મીર જાફરને ફરી પાછો નવાબ બનાવવામાં આવ્યો હતો. ક્લિયર? તો આ આપણે વાત કરી પ્લાસીના યુદ્ધની. એવું કહેવાય છે કે પ્લાસીના યુદ્ધની અંદર અંગ્રેજો જીત્યા અને અંગ્રેજ સત્તાનો ઉદય થયો, બરોબર. નવી સત્તાની શરૂઆત ભારતમાં થઈ પ્લાસીના યુદ્ધના કારણે. તો આશા રાખીએ છીએ કે આજનું આ લેક્ચર તમને બધાને હેલ્પફુલ, મદદરૂપ થયું હશે. બાકી બીજી એક વાત કે તમારા જેટલા પણ મિત્ર વર્તુળની અંદર તૈયારી કરતા હોય વિદ્યાર્થી મિત્રો, એ લોકો સુધી આપણે આ લેક્ચરને જરૂરથી શેર કરીશું, અને આપણે આગળ પણ આવા બીજા મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે જે તમામ પરીક્ષાની અંદર તમારે ઉપયોગી થાય એવા લઈને આવીશું. બાકી છેલ્લે તો એટલું જ કહીશ કે કદાચ સ્ટાર્ટિંગમાં કીધું એમ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ક્યાંક લાસ્ટ થોડા ટાઈમમાં ક્યાંક દોડમાં ફેલ થયા છે, કે ક્યાંક 0.25 માટે મેરિટ માટે રહી ગયા છે, કે ઘણી બધી એક્ઝામમાં ક્યાંક પાસ થવાથી તમે રહી ગયા છો, બરાબર. તો અમુક શું ઓવર થિંકિંગ થાય કે વિચારો બહુ આયા કરે. તો એક સિમ્પલ વાત છે ભાઈ કે ઓલ પ્રોબ્લેમ્સ આર સ્ટક બિટવીન માઇન્ડ એન્ડ મેટર. ઇફ યુ ડોન્ટ માઇન્ડ ઇટ ડઝન્ટ મેટર, બરાબર. તો બહુ વિચાર નહીં કરવાના, બસ આપણે આપણી મહેનત કરતા રહેવાનું. મહેનત કરશો તો અવશ્ય ફળ મળશે, બરાબર. અને એમે એક વાત છે ને કે 100% हमें देना ही है जब मंजिल को अपना मान लिया. 100% हमें देना ही है जब मंजिल को अपना मान लिया. फिर क्या मुश्किल और क्या आसान, जब ठान लिया तो ठान लिया, બરાબર. તો આ છેલ્લી સરસ વાત સાથે આપણે લેક્ચરને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ, અને મળીએ દોસ્તો આવતા લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.